विद्यार्थी मित्रों नमस्कार। अगाऊना लेक्चरनी अंदर એટલે કે જે આપણું 7મું લેક્ચર હતું એની અંદર આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત બી જોયો। મિત્રો હવે કેવું છે કે હવે આપણી જોડે ટાઈમ ઓછો છે। ચેપ્ટરની અંદર આપણે જેટલા બી વધારે લેક્ચર લેવા જઈએ તો બાકીના ચેપ્ટર બી જે બાકી છે એટલે આમાં ઘણો સમય લેશે, તો થોડી આપણે ઝડપ કરતા રહીશું। તો હવે અહીં આગળ આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા મિત્રો, કક્ષકો અને ક્વોન્ટમાંક। હવેની જે ટોપિક ચાલવાનો મિત્રો એ બહુ અગત્યનો, કારણ કે આપણે મેઇન ઇલેક્ટ્રોન રચનાની સ્ટડી કરવાની, અભ્યાસ કરવાના, અને ઇલેક્ટ્રોન રચનાની અંદર આ કક્ષકને બધું શું છે એ બહુ ડિટેલમાં આપણે અભ્યાસ કરવો પડશે। એટલે હવે તમે ધ્યાન રાખજો ખાસ। કક્ષકો અને ક્વોન્ટમાંક વિશે જતાં પહેલાં મિત્રો અહીંયા એક નાનો પોઈન્ટ તમે જોઈ શકો કે કક્ષા અને કક્ષક કદાચ મે બી કદાચ 9-10 ધોરણમાં આવી ગયું હશે। તો અહીંયા કક્ષા જે છે એને આપણે ઇંગ્લિશમાં ઓર્બિટ કહેવાય મિત્રો, અને કક્ષક જે છે એને ઓર્બિટલ કહેશો। કક્ષક ને કક્ષા, ઓર્બિટ, ઓર્બિટલ। હવે પહેલો મુદ્દો અહીંયા આગળ મિત્રો કે કક્ષા કોને કહેશો આપણે? તો જે પરમાણુ હોય એ પરમાણુના કેન્દ્રની આજુબાજુનો જે વર્તુળાકાર સમતલીય માર્ગ કે જેની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો એ માર્ગને અહીંયા આગળ આપણે શું કહેશું? કક્ષા। ખ્યાલ આવ્યો ને તમને? પરમાણુના કેન્દ્ર જે હોય, કેન્દ્રની આજુબાજુનો જે વર્તુળાકાર સમતલીય માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યો, એટલે કે અહીંયા આગળ આ કેન્દ્ર જે છે અને કેન્દ્રની આજુબાજુ આ વર્તુળાકાર માર્ગની અંદર મિત્રો ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરી રહ્યો છે, તો એ માર્ગને આપણે અહીંયા શું કહેશું? આપણે કક્ષા કહેશું। તો કક્ષક કોને કહેવાય? કક્ષક કોને કહેશું મિત્રો? તો પરમાણુના કેન્દ્રની આસપાસ, પરમાણુ કેન્દ્રની આજુબાજુ આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય, એવું કહેવાય કે અબોવ 90% સૌથી વધારે હોય, તો એવા વિસ્તારના મિત્રો કક્ષક કહેશું। માનો કે અહીંયા કેન્દ્ર, અને કેન્દ્ર જે છે તો અહીંયા આગળ માનો કે આ રીતનો જે વિસ્તાર હોય કદાચ, અને એ વિસ્તાર આવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક। તો અહીંયા આ જે વિસ્તારો જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય તો એવા વિસ્તારને કક્ષક કહેવાય। તો કક્ષક એટલે પરમાણુ કેન્દ્રની આજુબાજુની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય એને આપણે કક્ષક કહેશો, અને વર્તુળાકાર માર્ગ જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યો હોય એને આપણે કક્ષા કહેશો। તો પહેલો મુદ્દો ક્લિયર મિત્રો। બીજો મુદ્દો વાત કરીએ આપણે, તો મિત્રો જે કક્ષા એ કક્ષાની મદદથી આપણે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું સ્થાન, કક્ષાની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોન કેન્દ્રથી સાપેક્ષ અંતર, આ બધું આપણે મેળવી શકીએ, જાણી શકીએ મિત્રો। ખ્યાલ આવે? તો ફરીથી કક્ષાની મદદથી આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન, એની ઉર્જા અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ જે અંતર એ આપણે શોધી શકાય। તો કક્ષકની મદદથી ફક્ત માત્ર આપણે મિત્રો જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના એ જ નક્કી કરી શકીએ। ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નક્કી કોનાથી કરશો? આપણે કક્ષક દ્વારા, બરાબર? તો બંને પોઈન્ટ ક્લિયર થઈ ગયા। ત્રીજો પોઈન્ટ મિત્રો, કક્ષા જે છે એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટીઓ કહેવાય। કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટીઓ, ઇલેક્ટ્રોનની એનર્જી નક્કી કરવી હોય તો આપણે અહીંયા આના દ્વારા નક્કી કરી શકીએ। તો જ્યારે અહીંયા આગળ આપણે કહી શકીએ કે કક્ષક જે છે એ કક્ષક ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ સપાટીઓ, સેકન્ડ, ફર્સ્ટ મુખ્ય શક્તિ સપાટીઓ કોને કહેશો? કક્ષા, બરાબર? તો કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટીઓ કહેશું આપણે, જ્યારે કક્ષક એ ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ સપાટીઓ કહેવાય। ઓકે, ચોથો મુદ્દો મિત્રો, તો જે કક્ષા જે છે એ કક્ષાને આપણે મુખ્ય ક્વોન્ટમાંક n વડે દર્શાવાય। શેના વડે દર્શાવશો? મુખ્ય ક્વોન્ટમાંક n વડે। ક્વોન્ટમાંક શું એ તમને ડિટેલમાં પછી ચર્ચા કરીએ આપણે। કક્ષક જે છે એને આપણે ગૌણ ક્વોન્ટમાંક l વડે દર્શાવી શકીએ, બરાબર? તો એ ચોથો પોઈન્ટ, કક્ષા જે છે એને મુખ્ય ક્વોન્ટમાંક વડે n વડે દર્શાવશું, કક્ષકને આપણે ગૌણ ક્વોન્ટમાંક l વડે દર્શાવશું। ઓકે, છેલ્લો મુદ્દો મિત્રો અહીંયા અગત્યનો કે જે કક્ષાઓ હોય એ કક્ષાઓને આપણે K, L, M,
એન વગેરે દ્વારા દર્શાય આવી સંજ્ઞાઓથી દર્શાવી શકીએ, બરાબર. કે એલ એમ એન વગેરે સંજ્ઞાઓ દ્વારા દર્શાવી શકીએ આપણે. કક્ષકો જે છે એ કક્ષકોને મિત્રો આપણે દર્શાવવું હોય તો એને આપણે એસ પી ડી એફ વગેરે સંજ્ઞાઓ દ્વારા દર્શાવી શકીએ, બરાબર. તમારે કક્ષક દર્શાવવી હોય તો એના આવા સિમ્બોલ આપી શકો એસપીડીએફ જેવા. અને અહીંયા આગળ કક્ષા દર્શાવવી હોય તો તમે અહીંયા આગળ કે એલ એમ એન જેવી સંજ્ઞાઓનો ઉપયોગ કરી શકો. તો અહીંયા તમને જો કક્ષા કક્ષકનો તફાવત પૂછે મિત્રો તો આવડવું જોઈએ. 2 માર્ક્સમાં તફાવત પૂછી શકીએ, બરાબર. હજી આગળ આપણે એક નાનો પોઈન્ટ લઈ લઈએ. તો હવે અહીંયા આગળ જો આ ખ્યાલ આવી ગયો તમને કક્ષા કક્ષાનો તફાવત. હવે આપણે વાત કરીએ ક્વોન્ટમ આંકને. મિત્રો તમે જોઈ શકો મેઇન આપણો મુદ્દો ક્વોન્ટમ આંક સૌથી ઇમ્પોર્ટન્ટ. હવે જો મિત્રો ક્વોન્ટમ આંક કોને કહેવાય? પહેલી વાત એ તો જે પરમાણુ હોય એ પરમાણુમાં ઇલેક્ટ્રોન જે હોય એ ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી અથવા એના વર્ણન માટે. હવે માહિતી વર્ણન કેવું કે ઇલેક્ટ્રોન કેન્દ્રિત સાપેક્ષ અંતર, ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની સ્પિન ભ્રમણની દિશા વગેરે માહિતી દર્શાવતા આંકને આપણે શું કહેશો? ક્વોન્ટમ આંક. ટૂંકમાં ઇલેક્ટ્રોનના સંપૂર્ણ વર્ણન કરવા માટે જે આપણે દાખલ કર્યો નંબર એને આપણે શું કહેશું? ક્વોન્ટમ આંક. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી તો પરમાણુમાં રહેલું જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી લાઈક જેવી કે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રિત સાપેક્ષ અંતર, ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોનની ઉર્જા અને ઇલેક્ટ્રોન જ્યારે સ્પિન ભ્રમણ કરે ત્યારે એની દિશા વગેરે માહિતી દર્શાવતા આંકને શું કહેશું આપણે? ક્વોન્ટમ આંક. મિત્રો અહીંયા ક્વોન્ટમ આંક જે છે એ ક્વોન્ટમ આંકના મુખ્ય 4 પ્રકાર છે. મુખ્ય 4 પ્રકાર. આમાં તમને કહું પહેલો ક્વોન્ટમ આંક તો મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો આપણે કહીએ નંબર 2 તો ગૌણ ક્વોન્ટમ આંક, નંબર 3 આપણે કહીએ તો ચુંબકીય ક્વોન્ટમ આંક અને નંબર 4 સ્પિન ક્વોન્ટમ આંક. તો અહીંયા આગળ પહેલું આપણે મુખ્ય ક્વોન્ટમ આંકની વાત કરીએ. મુખ્ય ક્વોન્ટમ આંક ધ્યાન દીજો મિત્રો. ફરીથી 4 પ્રકાર ફરી બોલ્યું. મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા ગૌણ ક્વોન્ટમ આંક કહી શકીએ, ચુંબકીય ક્વોન્ટમ આંક નંબર 3 અને ચોથો સ્પિન ક્વોન્ટમ આંક. ચારેને આપણે થોડા ડિટેલમાં જઈએ તો મુખ્ય ક્વોન્ટમ આંકની વાત કરીએ. મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે સ્મોલ એન વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? સ્મોલ એન, બરાબર. સેકન્ડ, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જે છે મિત્રો એ શૂન્ય સિવાયના ધન પૂર્ણાંક હોય. કેવું હોય? મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શૂન્ય સિવાયના ધન પૂર્ણાંક એટલે કે 1 2 3 4 ગમે તે હોઈ શકે પણ શૂન્ય ના હોય. આટલું આપણે યાદ રાખવું. ઓકે. ત્રીજી બાબત, મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રિત સાપેક્ષ અંતર દર્શાવે. શું દર્શાવે? સાપેક્ષ અંતર. મિત્રો અહીંયા આગળ તમે જુઓ તો આ કેન્દ્ર, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, બરાબર. અહીં આગળ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપણે 1 લઈએ, 2 લઈએ, 3 લઈએ તો તમે જોઈ શકો જેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધતું જાય એમ ઇલેક્ટ્રોન જે હોય એ ઇલેક્ટ્રોન કેન્દ્રિત સાપેક્ષ અંતર શું થાય? વધતું જાય, બરાબર, વધતું જાય. તો અહીંયા આગળ સાપેક્ષ અંતર દર્શાવે, બરાબર. ચોથી બાબત તો મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા આપણે મિત્રો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરી શકીએ. ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરી તો મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા નક્કી કરી શકે. અહીંયા આગળ જેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારે, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેમ વધારે એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રિત સાપેક્ષ અંતર બી વધારે, આકર્ષણ ઓછું. તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે? વધારે હશે. અહીંયા આગળ કોઈનું પ્રેશર ના હોય, કોઈનું બંધન ના હોય તો એની પોતાની એનર્જી વધારે હોય, પણ કોઈના પ્રેશર અંડરમાં કે આકર્ષણમાં હોય તો એનર્જી વપરાય એટલે ઓછી હોય. તો અહીંયા તમે જોઈ શકો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેટલું વધારે એટલું અંતર વધારે, આકર્ષણ ઓછું અને એના લીધે ઇલેક્ટ્રોનની ઉર્જા વધશે. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા આપણે ઇલેક્ટ્રોન શક્તિ En નક્કી કરી શકીએ મિત્રો. ઓકે. ઇલેક્ટ્રોન સ્થાન બી ખબર પડે. સ્થાન, ઇલેક્ટ્રોન સ્થાન નક્કી કરવું તો પણ તમને ખબર હોય કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં, ચોથી, ખ્યાલ આવી શકે. અને છેલ્લી બાબત મિત્રો કે મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા તમે શક્તિ સ્તર નક્કી કરી શકો. શક્તિ સ્તર,
જેને આપણે ઉર્જા સ્તર કહીએ. જો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 લો તમે, n ઇઝ ઇક્વલ ટુ 1 મિત્રો, તો k કક્ષા એટલે કે કક્ષા શક્તિ સ્તર જેને આપણે કહીએ એ નક્કી કરી શકાય. જેને પ્રથમ શક્તિ સ્તર આપણે કહેશું. n ઇઝ ઇક્વલ ટુ 2 લો તો L કક્ષા, સોરી હા L કક્ષા મિત્રો. n ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ તો m કક્ષા, અને n ઇઝ ઇક્વલ ટુ તમે 4 લો તો n કક્ષા. આ રીતે તમે કક્ષા અથવા શક્તિ સ્તર નક્કી કરી શકાય. તો ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર જોઈએ કે મુખ્ય ક્વોન્ટમાંક જે છે એનો ફાયદો શું હોય, તો શક્તિ સ્તરનો ક્રમ નક્કી કરી શકો મિત્રો. અહીંયા આગળ કક્ષા જે કક્ષકો હોય એ કક્ષકોના પ્રકાર બી નક્કી કરી શકો, કેન્દ્ર સાપેક્ષ અંતર નક્કી કરી શકો, ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરી શકો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો કે દરેક કક્ષાની અંદર કેટલી કક્ષકો રહેલી n² એ બી આપણે નક્કી કરી શકીએ, અને દરેક કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા 2n² એ બી આપણે નક્કી કરી શકીએ. તો તમે જોઈ શકો મુખ્ય ક્વોન્ટમાંકની કેટલી બધી માહિતી મળી શકે. ઓકે મિત્રો, હમણાં આપણે વાત કરીએ કે જેમ મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા, કક્ષકોની કુલ સંખ્યા નક્કી કરી શકીએ. એનું અહીંયા એક આપણે ટેબલ બનાવીએ. હવે તમે અહીં ધ્યાનથી જુઓ કે અહીંયા n બરાબર આપણે 1 લઈએ, મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય આપણે 1 લઈએ તો કક્ષા હમણાં જ વાત કરી કે k કક્ષા આવશે. શક્તિ સ્તર એ બી પ્રથમ નંબરનું શક્તિ સ્તર આપણે કહીએ. હવે કક્ષકોના પ્રકાર મિત્રો, તો અહીંયા આગળ કક્ષક જે છે એ એક જ પ્રકારની આવશે, 1s કક્ષક. બરાબર, કારણ કે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક એક જ છે, એટલે એક જ પ્રકારની કક્ષક 1s કક્ષક. આ થોડું તમને નવું લાગશે કારણ કે હજી તમે કક્ષકના પ્રકાર વિશે તમે શીખ્યા નહીં, પણ અત્યારે પ્રયત્ન કરજો મિત્રો. હવે અહીંયા આગળ કુલ કક્ષકોની સંખ્યા સૂત્ર બીજું n², n બરાબર 1, તો અહીંયા કેટલા આવશે? કક્ષકોની સંખ્યા પણ 1. એનો મતલબ શું થયો કે s કક્ષકનો બીજો કોઈ પ્રકાર જ નહીં, એક જ છે 1s કક્ષક. અને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો, તો ઇલેક્ટ્રોનની સંખ્યા માટે બે અહીંયા 2n² સૂત્ર, અહીં n બરાબર 1 મૂકો તમે તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેટલા? 2. એટલે એનો મતલબ શું થયો? કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન સમાય. ઓકે, આગળ જોઈએ 2 લઈએ, અહીંયા n બરાબર 2 લઈએ તો અહીંયા આગળ L કક્ષા આવશે મિત્રો. અહીંયા આગળ શક્તિ સ્તર નંબર 2 આવશે. બરાબર, અહીંયા બે પ્રકારની કક્ષકો આવશે મિત્રો, એક 2s અને એક 2p. હવે s કક્ષક જે છે ને એ s કક્ષક જે છે એના કોઈ પ્રકાર નથી. p કક્ષકના 3 પ્રકાર, d ના 5 અને f ના 7. આવું મગજમાં ખાલી યાદ રાખો ટેમ્પરરી. તો અહીંયા p જે છે એ p કક્ષકના 3 પ્રકાર, s ને ટોટલ કક્ષકો કેટલી થાય? 4. પણ આપણે અહીંયા n બરાબર 2 મૂકો તમે તો n બરાબર 2 મૂકશો એટલે 4 તમને અહીંયા જોવા મળશે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો અહીંયા 2 મૂકો તમે તો 2 નો વર્ગ કેટલો થશે મિત્રો? 4. 4 દુ 8 ઇલેક્ટ્રોન જોવા મળશે. અથવા બીજે કેવું, એક કક્ષામાં 2 તો 4 કક્ષકની અંદર કેટલી હશે? 8 ઇલેક્ટ્રોન હશે. ઓકે, ચલો અહીંયા 3 લઈએ આપણે. મુખ્ય ક્વોન્ટમાંક 3, કક્ષા આવશે કેપિટલ M. બરાબર, ત્રીજા નંબરનું સ્તર, શક્તિ સ્તર ત્રીજા નંબરનું મિત્રો. અહીં આગળ તમે જુઓ તો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 2 હતું, મુખ્ય ક્વોન્ટમાંક 1 હતું, તો અહીંયા 3. તો કઈ કક્ષકો આવી શકે? તો 3s કક્ષક આવે, 3p આવે મિત્રો, અને એક હજી વધારાની આવશે 3d. હવે તમે આમ વિચારો, d કેટલી? 5, p કેટલી? 3, s કેટલી? 1. ટોટલ કક્ષકો કેટલી થશે? 5 ને 3 8 ને 1 9. તો અહીંયા આગળ તમે જોશો તો 9 આવશે. અથવા તમે n બરાબર 3 મૂકો, 3 નો વર્ગ 9 કરો એટલે ટોટલ કક્ષકોની સંખ્યા કેટલી જોવા મળશે? 9. ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી? એક કક્ષકમાં 2, એક કક્ષકમાં 2 તો 9 દુ 18 ઇલેક્ટ્રોન. ના, પણ અહીંયા તમે 3 મૂકશો તો બી તમને અહીંયા 18 ઇલેક્ટ્રોન જોવા મળશે. બરાબર, ચલો n બરાબર 4 લો, મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 4. તો k l m અને અહીંયા આપણે શું લેશો? n લેશો. બરાબર, શક્તિ સ્તર અહીંયા ચોથા નંબરનો આવશે મિત્રો. હવે 4માં કઈ કઈ કક્ષકો આવે? તો એક 4s આવે, 4p આવે, 4d આવે અને 4f આવે. તમે જુઓ, s નો એક જ
P3 4D D કેટલી 5 F7 તો અહીંયા આગળ આ બધાનો સરવાળો કરો 5 ને 7 12 13 14 અને ટોટલ કેટલી આવશે 16 અહીંયા આગળ આપણને કક્ષકો જોવા મળશે અથવા તો મુખ્ય ઘટક 4 નું મૂલ્ય અહીંયા મૂકો તો 4 નો વર્ગ 16 બરોબર ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એક કક્ષકમાં 2 તો 16 માં કેટલા 32 અથવા તમે મિત્રો અહીંયા આગળ તમે n બરાબર તમે 4 મૂકો 4 નો વર્ગ 16 16 32 તો આ રીતે મુખ્ય ક્વોન્ટમાંક દ્વારા તમને કેટલી માહિતી મળે તમે જો શક્તિસ્તર કક્ષા કક્ષકોના પ્રકાર તમે સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા આ બધી માહિતી મળી શકે તો તમને આવડવું જોઈએ મુખ્ય ક્વોન્ટમાંકની માહિતી જનરલી બોહર નામના વૈજ્ઞાનિકે આપેલી ઓકે તો પહેલો આપણો ક્વોન્ટમાંક પતી ગયો હવે સેકન્ડ ક્વોન્ટમાંકની વાત કરીએ આપણે તો મિત્રો બીજો ક્વોન્ટમાંક જેને હમણાં જ આપણે નામ લીધું હતું યાદ હોવું જોઈએ આપણે હમણાં જ 2 મિનિટ થઈ તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક કયો લેશું આપણે નંબર 2 મિત્રો ये कोणीय वेगमान क्वोंटमांक जे छे ने एने तमे एजीम्यूथल क्वोंटमांक भी कही सको गौण क्वोंटमांक भी कही सको सहायक क्वोंटमांक भी कही सको तमे जो 3-4 नाम है बराबर आ 3-4 नाम आपणे याद राखजो खास गमे ते नाम उपरथी आपणे टूंक नोट पूछे तो कोणीय वेगमान क्वोंटमांक तमे एने एजीम्यूथल क्वोंटमांक कही सको सहायक क्वोंटमांक कही सको गौण क्वोंटमांक भी कही सको ओके मुख्य क्वोंटमांक जे આપણે કોણી વેગમાન ક્વોન્ટમ એને L વડે દર્શાવાય શાના વડે દર્શાવશું આપણે L વડે સ્મોલ L વડે દર્શાવાય મિત્રો જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ કોણીય ગતિ કરતો હોય અને આ ગતિના લીધે કોણીય વેગમાન ઉત્પન્ન થાય અને એના માપન માટેનો આ ક્વોન્ટમાંક જેને આપણે કોણીય વેગમાન ક્વોન્ટમાંક કહીએ બરોબર બીજી બાબત ઇલેક્ટ્રોન જ્યારે કોણીય વેગમાન ગતિ કરતો હોય ત્યારે ગતિ ઊર્જા ઉત્પન્ન થાય અને આ જે ગતિ ઊર્જા જે છે એ મુખ્ય ક્વોન્ટમાંક દ્વારા મર્યાદિત થતી હોય બરોબર કંટ્રોલિંગ થતી હોય માટે કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે એન ઉપર આધાર રાખે અને એટલા માટે મિત્રો અહીંયા કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય દર્શાવવું હોય તમારે તો અહીં આગળ તમે આનું મૂલ્ય લખી શકો જો તમે અહીં આગળ હા શૂન્યથી શરૂઆત કરો સોનાથી તો મૂલ્ય 0 થી n-1 જેટલું આ એલનું મૂલ્ય યાદ રાખજો એલનું મૂલ્ય તમારે નક્કી કરવું હોય તો 0 થી n-1 જેટલું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાંકમાં આપણે શૂન્ય નહીં લેતા કોણીય વેગમાન ક્વોન્ટમાંકમાં મૂલ્ય શૂન્ય આવશે બરાબર આ ધ્યાન રાખજો બીજી રીતે તમારે દર્શાવવું હોય તો આ રીતે બી દર્શાવી શકો મિત્રો અહીં આગળ તમે દર્શાવવું હોય તો એના મૂલ્ય પ્લસ ઓર માઇનસ બી હોઈ શકે બરાબર એ આપણે પછી આપણે ચર્ચા કરશું તો અહીં આગળ આ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 થી n-1 હોઈ શકે હવે અહીં આગળ સોરી ક્વોન્ટમાંક આપણે કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 થી n-1 જેટલું હોઈ શકે હવે મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ કે આ જે કોણીય વેગમાન ક્વોન્ટમાંક એની ફાયદો શું એને શું જાણી શકીએ આપણે કક્ષકના પ્રકાર જો અહીંયા આગળ ધ્યાનથી જુઓ અહીં આગળ આપણે L = 0 લઈએ બરાબર L = 0 તો યાદ રાખજો અહીંયા આગળ S કક્ષક મળે કઈ કક્ષક મળે S કક્ષક L = તમે 1 લો તો P કક્ષક L = તમે અહીંયા 2 લો તો D કક્ષક અને L = તમે 3 લો તો તમને F કક્ષક મળશે કક્ષકો મિત્રો F G H બધી આવે પણ આપણે સ્ટડી વધારે આ 4 કક્ષકોને થશે બરાબર તો તમે અહીંયા આગળ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય જો તમે અહીંયા આગળ 0 મૂકો બરાબર n અહીંયા આગળ તમે જુઓ કે આપણે L = 0 થી n-1 માનો કે અહીંયા n બરાબર તમે 1 લો ચલો તો 1 લેશો ત્યારે તમને કયું મૂલ્ય મળશે અહીં 1 મૂકો તો 1 - 1 0 એટલે તમને કયું મૂલ્ય મળશે 0 જો n બરાબર તમે 2 લો તો 2 - 1 થશે ને 2 - 1 તો તમને કેટલું મૂલ્ય મળશે 1 P કક્ષક એ રીતે તમે 3 લો તો D કક્ષક 4 આપણે સોરી 2 લો તો D કક્ષક 3 લો D F કક્ષક આ રીતે જુદી જુદી કક્ષકોના પ્રકાર આપણે જાણી શકીએ હવે આનું ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ જુઓ તમે ધ્યાનથી
અહીંયા આપણે એન લઈએ, મુખ્ય કંડમાંક એલ, અને અહીંયા આગળ આપણે કક્ષકોના પ્રકાર લઈએ, અથવા પેટાકોષ જેને આપણે પેટાકોષ અથવા અહીંયા કક્ષકો. બરાબર મિત્રો? અહીંયા આગળ જુઓ તમે, અહીંયા આગળ આપણે 1 લો, 2 લો, તમે 3, 4, 5 ગમે તે લઈ શકો. અહીંયા 2 લો, 3 લો, 3 લો, 4 લો, બરાબર, 4 લો, ગમે તે લઈ શકો. હવે અહીંયા આગળ જુઓ, જો તમે અહીંયા 0 લો, ધ્યાનથી જુઓ, મુખ્ય કંડમાંક મૂલ્ય 1, એલનું મૂલ્ય 0, તો કઈ કક્ષક હશે? કઈ કક્ષક હશે અહીંયા આગળ? એસ કક્ષક તો ખરી, એસ કક્ષક તો ખરી, પણ અહીંયા એન બરાબર 1 એટલે 1s કક્ષક. હવે અહીંયા આગળ એન બરાબર 2 હોય તો તમારે અહીંયા 2 તો મૂકી જ દો, બરોબર. અને જો અહીંયા આપણે 0 લઈએ, 0 લઈએ તો 0 કોના માટે? એસ કક્ષક, એટલે કઈ કક્ષક થશે? 2s કક્ષક. અહીંયા આગળ માનો કે અહીંયા 1 લઈએ તો 2 અને 1 કોના માટે? પી કક્ષક, તો અહીંયા આગળ પી કક્ષક, 2p કક્ષક. ખ્યાલ આવે મિત્રો? ફરીથી અહીંયા આગળ 3 માટે અહીંયા 0 લઈએ તો 3 મુખ્ય કંડમાંક મૂલ્ય 3, તો 3 તો મૂકી દો, અને 0 એટલે એલ બરાબર 0 એટલે એસ કક્ષક, તો 3s કક્ષક. અહીંયા આગળ માનો કે તમે 1 લો તો 1 લેશો એટલે અહીંયા શું આવશે? તમે જુઓ 3 અને 1 એટલે પી કક્ષક, એટલે 3p કક્ષક. અધરવાઇઝ મિત્રો અહીંયા ફરથી આપણે 3 લઈએ અને અહીંયા આગળ માનો કે તમે 2 લો, 2 લો તો તમને એમ થાય કે અહીંયા આગળ 3 આવશે અને 2 એટલે અહીંયા ડી કક્ષક. મળે કે નહીં મિત્રો? 3D કક્ષક મળી શકે, તમે જોઈ શકો, બરાબર. હવે તમને એમ થાય હજી બી 3 લઈએ અને અહીંયા 3 લઈએ તો અહીંયા આગળ તમે કઈ લેશો? 3f કક્ષક લે, પણ આ કક્ષક શક્ય નથી. કક્ષકોના બી અમુક લિમિટેડ પ્રકાર એ પછી આપણે નેક્સ્ટ આવશે, એટલે તમને આવું પોસિબલ ના હોય એવું તમને આપશે નહીં, બરાબર. અહીંયા આગળ ચલો તમે 4 લો અને 4 લો ને અહીંયા આગળ માનો કે હવે 3 લો તમે, તો 4 તો ખરું મુખ્ય કંડમાંક મૂલ્ય 3 એટલે તમને ખબર છે, તો આ 4f કક્ષક શક્ય છે, 3f કક્ષક શક્ય નહીં. તો તમે અહીંયા એન અને એલના મૂલ્યો ઉપરથી કક્ષકોના પ્રકાર નક્કી કરી શકો. અને એ જ રીતે પરીક્ષામાં ઊંધું પૂછે, તમને 3p આપ્યું અને પછી કીધું હોય કે તમે મુખ્ય કંડમાંક અને કોણી વેગમાન કંડમાંકના મૂલ્ય જણાવો, તો પહેલું જે દર્શાવે મુખ્ય કંડમાંક અને કક્ષક કઈ પ્રકારની એના આધારે કોણી વેગમાન કંડમાંકનું મૂલ્ય નક્કી કરી દો, બરાબર. તો સેકન્ડ કંડમાંક આપણને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, હવે આપણે મિત્રો લઈએ આગળ. તો ત્રીજો પ્રકાર આપણે જે જોઈ રહ્યા છીએ, ત્રીજો પ્રકાર, એ ત્રીજો પ્રકારને આપણે ચુંબકીય ક્વોન્ટમાંક કહેશું. આપણે ચુંબકીય ક્વોન્ટમાંક મિત્રો, ચુંબકીય ક્વોન્ટમાંકને આપણે દર્શાવવું હોય તો આ એની સિમ્બોલ ml વડે દર્શાવાય, બરાબર. આપણે ખબર કે કોઈ પણ કણ જે હોય મિત્રો, એ કણ વીજભારિત કણ હોય અને જ્યારે ગતિ કરતો હોય ત્યારે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એના લીધે જ એની કક્ષીય ગતિ થતી હોય. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો ચુંબકત્વનું મૂલ્ય નક્કી કરવા માટે આપણે એક ત્રીજો ક્વોન્ટમાંક દાખલ કર્યો, જેને આપણે ચુંબકીય ક્વોન્ટમાંક કહેશું, બરાબર. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર આપણે કહી શકીએ. અહીંયા મિત્રો અગત્યની બાબત એ કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દ્વારા ચુંબકત્વની ઉત્પત્તિ થતી હોય અને ત્યારે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનના લીધે એ ચુંબકત્વ ઉત્પન્ન થતું, કોણીય વેગમાનના લીધે, અને માટે એમનું મૂલ્ય એલ ઉપર આધારિત છે, એટલે આપણે એને સિમ્બોલ ml દર્શાવ્યો, બરાબર. હવે આનું મૂલ્ય કયું હોઈ શકે? તો એમનું જે મૂલ્ય હોય, mlનું મૂલ્ય મિત્રો એ +L, ધ્યાનથી જુઓ, +L 0 અને -L સુધીનું, એટલે કે અહીંયા એલની કિંમત
ઉપરથી તમે ml નક્કી કરી શકો, બરાબર. અહીં આગળ જો તમે L બરાબર 0 લો મિત્રો, અહીંયા L બરાબર 0, તો અહીંયા આગળ m બરાબર તમને શું મળશે? 0 જ મળશે. એટલે એનો મતલબ શું થયો? મૂલ્ય કેટલું મળે? એક જ મૂલ્ય. કેટલું મળશે આપણને? એક જ મૂલ્ય. જો અહીંયા L બરાબર 1 લઈએ, ધ્યાન દીજો, L બરાબર 1, તો m બરાબર મિત્રો તમને આ ત્રણેય મૂલ્ય એટલે કે +1, 0 અને -1 ત્રણ મૂલ્ય મળશે. કેટલા? 3. બરાબર મિત્રો. હવે જો અહીંયા L બરાબર 2 લો તમે, તો તમને m બરાબર એટલે કે ml બરાબર તમને અહીંયા કેટલા મૂલ્ય મળશે? 2 લીધા, તો અહીંયા આગળ +2, +1, 0, -1, -2 ટોટલ આપણને 5 મૂલ્ય મળે. કેટલા? 5 મૂલ્ય. અને જો તમે L બરાબર 3 લો, તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આપણે ચુંબકીય ક્વોન્ટમાર્ક બરાબર આપણને કેટલા મૂલ્ય મળશે? તો +3, +2, +1, 0, -1, -2, -3 7 મૂલ્ય મળે મિત્રો. તો આ રીતે તમે અહીંયા આગળ ચુંબકીય ક્વોન્ટમાર્કનું મૂલ્ય L ઉપરથી નક્કી કરી શકો, બરાબર. અહીંયા આગળ mlનું કુલ મૂલ્ય શોધવું હોય, mlનું કુલ મૂલ્ય શોધવું હોય તો એક સૂત્ર 2l+1. 2l+1. માનો કે અહીંયા આગળ તમે L બરાબર 2 મૂકો, તો L બરાબર 2 મૂકો તો કેટલા થશે? 2 દુ 4, 4 વત્તા 1, 5 મૂલ્ય મળશે. 5 કુલ તમારે મૂલ્ય શોધવું હોય ત્યારે તમે L બરાબર અહીંયા 3 મૂકો, 3 દુ 6 ને 1 7, તો ટોટલ તમને 7 મૂલ્ય મળશે, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આગળ ચુંબકીય ક્વોન્ટમાર્ક મિત્રો, એ ચુંબકીય ક્વોન્ટમાર્કની મદદથી આપણે શું નક્કી કરી શકીએ? તો કક્ષકોના પ્રકાર નક્કી કરી શકીએ. કક્ષકોના પ્રકાર હું સમજાવું તમને. L બરાબર 0, તો યાદ રાખવાની S કક્ષક. કેટલી કક્ષક? S કક્ષક હશે, માત્ર એક જ મૂલ્ય એટલા માટે, બરાબર. L બરાબર 1 લઈએ, તો L બરાબર 1, તો એ વખતે અહીંયા આગળ તમને ખબર L બરાબર 1 એટલે P કક્ષક, અને એના કેટલા પ્રકાર? 3. તો 3 P કક્ષકો મળશે આપણને, PX, PY અને PZ. PX તરીકે તમે +1 લો, PY 0 અને -1 PZ માટે, તો mlના મૂલ્યો ઉપર નક્કી થાય. L બરાબર 2 લો તમે, તો L બરાબર 2 લેશો તો એ વખતે મિત્રો તમને અહીંયા આગળ 5D કક્ષકો મળશે. કેટલી? 5D કક્ષકો. dz2, dxy, dyz, dzx અને dxy, dy2. 5D કક્ષકો. L બરાબર 3 લો તમે, તો એ વખતે તમને અહીંયા આગળ 7 મૂલ્ય ધરાવતી F કક્ષક મળશે. કેટલી મળશે? F કક્ષક. તો હવે ક્લિયર થઈ ગયું. આની ઉપરથી ખ્યાલ આવે આપણને કે ભાઈ P કક્ષકના પેટા પ્રકાર કેટલા? 3. D કક્ષકના પેટા પ્રકાર 5, F કક્ષકના પેટા પ્રકાર 7, અને S કક્ષક કોઈ પેટા પ્રકાર નહીં, એક જ, બરાબર. તો આ રીતે આપણે ચુંબકીય ક્વોન્ટમાર્કના મૂલ્ય ઉપરથી Lની મદદથી આપણે કક્ષકોના પ્રકાર નક્કી કરી શકીએ. તો આવડે કે નહીં મિત્રો? તો અહીંયા આગળ આપણે 3 ક્વોન્ટમાર્ક પૂરા થયા. ઓકે મિત્રો, આપણે 3 ક્વોન્ટમાર્ક જોયા, બરાબર. મુખ્ય ક્વોન્ટમાર્ક, કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક અને ચુંબકીય ક્વોન્ટમાર્ક. 3 ક્વોન્ટમાર્ક શોધાઈ ગયા. ત્યારબાદ ઇલેક્ટ્રોન જે ખાસ કરીને હાઇડ્રોજન હોય, એ હાઇડ્રોજનના આયનનો રેખીય વર્ણપટ આ 3 ક્વોન્ટમાર્ક દ્વારા સમજાવી શકાતો નહોતો. એના માટે કારણ કે રેખીય વર્ણપટની અંદર જે ડબલેટ ટ્રિપલેટ રેખાઓ મળતી, નજીક રેખાઓ મળતી, એનું સ્પષ્ટીકરણ કરવા માટે, સમજણ માટે, સમજૂતી માટે હજી એક ચોથા ક્વોન્ટમાર્કની જરૂર હતી. અને એટલા માટે 1925ની અંદર 2 વૈજ્ઞાનિકો, એક જ્યોર્જ ઉલ્હનબેક અને સેમ્યુઅલ ગોલ્ડસ્મિથ નામના બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે એક ચોથો ક્વોન્ટમાર્ક દાખલ કર્યો, જેને સ્પિન ક્વોન્ટમાર્ક કહીએ અથવા ભ્રમણ ક્વોન્ટમાર્ક આપણે કહી શકીએ. હવે મિત્રો, આપણે આની બાબતની વાત કરતાં પહેલાં આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની કેન્દ્રની 2 પ્રકારની ગતિ કરે. એક તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે, જેને આપણે કક્ષકીય ગતિ કહેવાય, બરાબર. કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે અને આપણે કક્ષકીય ગતિ કહેશો.
અને બીજું અહીંયા આગળ કે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર બી ભ્રમણ કરતો હોય, ગતિ કરતો, પોતાની ધરી ઉપર ફરતો હોય તો એને આપણે ધરી ભ્રમણ કહેશું અથવા અક્ષીય ગતિ કહેશું. બે પ્રકારની, કક્ષીય ગતિ અને અક્ષીય ગતિ. આ સેમ સિચ્યુએશન કોને જોયું? તો તમે જુઓ કે સૂર્યની આજુબાજુ પૃથ્વી ભ્રમણ કરી રહી છે, તે કક્ષકીય ગતિ, બરાબર. અને પૃથ્વી પોતાની ધરી પર પણ ભ્રમણ કરી રહી છે, તે અક્ષીય ગતિ. તો એ જ સિચ્યુએશન અહીંયા લાગુ પડે. ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરી રહ્યો, કક્ષકીય ગતિ અને અક્ષીય ગતિ. અને અહીં આગળ જ્યારે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ભ્રમણ કરતો હોય ત્યારે બંને દિશામાં કરી શકે. જો ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરે તો એ વખતે અહીંયા આગળ સ્પિન ક્વોન્ટમ આંકને આપણે એસ વડે દર્શાવીએ તો એ વખતે ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરે તો એ વખતે આપણે એનું મૂલ્ય +1/2 લેશું. એટલે કે અહીંયા આગળ +1/2. અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એ વખતે એનું મૂલ્ય આપણે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય -1/2. એનો મતલબ ક્લિયર થઈ ગયો કે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય બે જ હોઈ શકે, કાં તો +1/2 કાં તો -1/2. બરાબર. 1/2 પ્લસ લો અથવા 1/2 માઇનસ લઈ શકો. અહીં આગળ સ્પિન કોણીય વેગમાન, તમારે સ્પિન કોણીય વેગમાન નક્કી કરવું હોય, સ્પિન કોણીય વેગમાન મિત્રો નક્કી કરવું હોય તો એના માટેનું આપણે આ સૂત્ર ઉપયોગ કરી શકીએ. S(s+1) બરાબર, કૌંસની બહાર આપણે S+1 h/2π. તો આ રીતે આનું સૂત્ર છે. વેગમાન બરાબર S, કૌંસની અંદર આપણે અહીંયા S+L h/2π. બરાબર. હવે મિત્રો અહીંયા આગળ આ તો ક્લિયર થઈ ગયું. અહીં આગળ તમે કોણીય વેગમાન નક્કી કરી શકો સ્પિન દ્વારા. જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન આવેલો માનો કે કોઈ કક્ષાની એક કરતાં વધારે, ત્યારે કુલ સ્પિન નક્કી કરવી હોય તો એનું બી સૂત્ર આવ્યું n×1/2. કુલ સ્પિન નક્કી કરવી હોય ત્યારે n એટલે શું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. અયુગ્મિત, સિંગલ ઇલેક્ટ્રોન હોય, ડબલ ઇલેક્ટ્રોન નહીં. અહીંયા આગળ કોઈ કક્ષા હોય, કક્ષાની અંદર જ્યારે એક જ ઇલેક્ટ્રોન આવેલો હોય તેને અયુગ્મિત કહેવાય. પેર હોય તો યુગ્મિત. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા લો, માનો કે 5 હોય તો 5×1/2 બરાબર 2.5. તો એવી રીતે તમે કુલ સ્પિન નક્કી કરી શકો તમે. બરાબર. તો અહીંયા મિત્રો ખ્યાલ આવી ગયો છેલ્લો ક્વોન્ટમાંક. તો છેલ્લો ક્વોન્ટમાંક જરૂર કેમ પડી તમને ખબર છે કે રેખીય કોઈપણ અથવા કોઈપણ હાઇડ્રોજન કે પરમાણુ કે કોઈપણ ના રેખીય વણ પણ સમજાવવા માટે અહીંયા આગળ એક ચોથા ક્વોન્ટમાંકની જરૂર પડી. જેને સ્પિન ક્વોન્ટમાંક કહીએ. કોને શોધ્યો? 1925ની અંદર જ્યોર્જ ઉલ્હનબેક અને સેમ્યુઅલ ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકો શોધ્યો. એસ વડે દર્શાવીએ મિત્રો. અહીંયા આપણને ખબર છે બે ગતિ, કક્ષકીય ગતિ અને અક્ષીય ગતિ. અક્ષીય ગતિમાં ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરે તો સ્પિનનું મૂલ્ય +1/2 અને વિરુદ્ધ દિશામાં -1/2. બરાબર, ખ્યાલ આવી ગયો. અને અહીંયા આગળ આપણે આ રીતે સૂત્ર પ્રમાણે આપણે સ્પિન કોણીય વેગમાન શોધી શકીએ. અને અહીંયા આગળ કુલ સ્પિન શોધવી હોય તમારે તો n×1/2 n બરાબર તમે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા લઈ શકો. તો મિત્રો આજે આપણે તમે જોયું કે આજે આપણે કક્ષક વિશે જોઈએ. ઉપરાંત આપણે આપણે ક્વોન્ટમ આંકના 4 પ્રકારની વાત કરી. 4 પ્રકાર તૈયાર કરી દેજો. અહીંયા તમારે ખાસ શું મિત્રો ખબર યાદ રાખવાનું, સમજવાનું હજી એના પછી આવતું રહેશે. તો આ બધું યાદ રાખશો ને તો તમને ઇલેક્ટ્રોન રચના એ બધામાં ઝડપથી અથવા આને લગતા કોઈ પણ MCQ આવે તો તમે ઝડપથી જવાબ આપી શકશો. એટલે આ બધું યાદ રાખજો. અમુક પોઈન્ટ એવું હોય તો લખીને તૈયાર કરજો. ઓકે. તો ક્વોન્ટમ આંકના પ્રકાર બી જોયા 4. નેક્સ્ટ ટાઈમ આપણે કક્ષકો વિશે વાત કરશું.